સર, મોટાભાગે સ્ટુડન્ટને અત્યારે વિદેશની વાત આવે તો કન્ફ્યુઝન છે કે કઈ કન્ટ્રી મારા માટે વધારે બેસ્ટ બની શકે. મારા 25 વર્ષ કરતાં વધારેના અનુભવમાં મેં 10,000 કરતાં વધારે વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ અર્થે મોકલ્યા છે. અને આજની પરિસ્થિતિ પ્રમાણે મારું માનવું એવું છે કે આયર્લેન્ડ, USA અને UK ઇઝ અ બેસ્ટ કન્ટ્રી. આયર્લેન્ડ સર કંઈક નવું જ સંભળાયું છે. આ બધા કન્ટ્રીઓ શા માટે? આયર્લેન્ડની વાત કરીએ તો એ અત્યારે આપણે ત્યાં થોડું ઓછું પોપ્યુલર છે, પણ ત્યાં અત્યારે રિસેશનની અસર ખૂબ જ ઓછી છે. ઓકે. IT છે, ફાર્મા છે અને ફાઇનાન્સ જેવા ઘણા બધા કોર્સિસની કર્યા પછી જોબ ઓપોર્ચ્યુનિટીઝ ઘણી વધારે છે. યુએસ અને યુકે શા માટે? યુએસએની વાત કરીએ તો પ્રેસિડેન્ટ ટ્રમ્પના આવ્યા પછી ઘણા બધા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પાસ થયા છે, પણ એક પણ ઓર્ડર સ્ટુડન્ટ અથવા તો H1B વિઝાને લગતો નથી. એટલે એવું માનવામાં આવે છે કે એવરગ્રીન, એવર ફેવરિટ કન્ટ્રી અને લેન્ડ ઓફ એન ઓપોર્ચ્યુનિટી કરીએ તો USA શુડ બી ધ પ્રિફરેબલ. UK 3 વર્ષનું બેચલર, 1 વર્ષનું માસ્ટર, એટલે વિદ્યાર્થીનું 1 વર્ષ બચે છે અને કોસ્ટ ઇફેક્ટિવ પણ છે, અને ત્યાં પછી PR માટેના પણ પ્રોસ્પેક્ટ ઊભા થઈ શકે છે. માટે UK પ્રિફર કરવું છે. તમે આ 3માંથી કોઈ પણ કન્ટ્રી વિશે વધુ માહિતી મેળવવા માંગતા હો તો કોમેન્ટમાં કન્ટ્રીનું નામ લખશો તો મારી ટીમ તમારો સંપર્ક કરશે.